અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં આજે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી। આ રેલી ઉમરા પાર્ટી પ્લોટ સુધી યોજાઈ હતી, જેમાં 15,000 કરતા વધુ લોકો જોડાયા હતા, જેમાં નાના મોટા સૌ કોઈ આદિવાસી સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા। વિશ્વ આદિવાસી દિવસે નીકળેલી રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી। દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે। વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને 12 જેટલા આદિવાસી સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી કાઢવામાં આવી હતી, જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી। રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી। આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્રા અને લોક નૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું। આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને યુનોએ ઘોષિત કરેલા રાષ્ટ્રસંઘ દ્વારા 1994 ની અંદર જ્યારે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે જ્યારે નક્કી કરવામાં આવશે, ત્યારે આજે સમસ્ત સુરત શહેર દ્વારા અમારી આદિવાસી સમાજની લગભગ અહીં 12 સંગઠનના પ્રમુખ મંત્રીઓ અને વિવિધ એસોસિએશન અને અમારા અગ્રણીઓ અહીં ઉપસ્થિત છે। ખાસ કરીને મહિલાઓ પણ ઉપસ્થિત છે, નવયુવાનોને પણ ઉપસ્થિત છે। અમે નવયુવાનોને અને નવી પેઢીને અમે એ સંદેશો આપવા માંગીએ છીએ, જો આદિવાસીને બચાવશો તો જ પર્યાવરણને બચાવશું। આદિવાસી સમાજના અગ્રણી જયદીપ પવાર દ્વારા જણાવવામાં આવ્યું કે આજે જે રીતે આદિવાસી સમાજનો સરકાર સાથે સંઘર્ષ થઈ રહ્યો છે તે યોગ્ય નથી। દુઃખની વાત છે કે આજે અમારે પર્યાવરણ બચાવો અને આદિવાસી બચાવો સૂત્ર સાથે રેલી કાઢવી પડે છે। અમારી ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો પ્રયાસ અમારી યુવા પેઢી દ્વારા કરવામાં આવી રહ્યો છે। આજની આ રેલીમાં નાનાથી લઈને વડીલો સુધી તમામ લોકો જોડાયા છે અને ગર્વભેર જય જોહર અને જય આદિવાસીના સૂત્રોચ્ચાર સાથે અમે સૌ કોઈ મતભેદ ભૂલીને ભવ્ય રેલીમાં જોડાયા છે। આગામી દિવસોમાં પણ પોતાના અસ્તિત્વ માટે અને પર્યાવરણને બચાવવા માટે દરેક મોરચા ઉપર અમે ઊભા રહીને ન્યાય મેળવવાનો પ્રયાસ કરીશું। સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ આજે મેયરના હસ્તે કરવામાં આવ્યો છે। મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં દરેક ઝોન મળી 101 જેટલા રાખી મેળાના આયોજન થકી સ્ટોલ મૂકવામાં આવ્યા છે। પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ ઝોનમાં રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સાકાર કરવા મનપા દ્વારા દર વર્ષે આ મેળાનું આયોજન કરવામાં આવે છે। સુરતમાં 101 જેટલા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વસહાય જૂથોની મહિલા આર્થિક રીતે મજબૂત થાય અને મહિલાઓએ બનાવેલ વસ્તુઓને સીધું વેચાણ બજાર મળી રહે તે માટે આ રાખી મેળામાં સ્ટોલ મૂકવામાં આવે છે, જેમાં મહિલાઓએ પોતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી શકે છે। સુરતમાં આજે રાખી મેળાનું ઉદ્ઘાટન મેયર દક્ષેશ માવાણી, સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને મનપાના અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું છે। સુરતના મેયર દક્ષેશ માવાણીએ લોકોને આ રાખી મેળામાંથી રાખડીની ખરીદી કરવા અપીલ કરી છે। આદરણીય વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે। તમામ ઝોનમાં 101 રાખી મેળાનું આયોજન કર્યું છે। અહીંયા અમે ચેરમેન શ્રી કમિશનરે અત્યારે રાખી મેળા ઉદ્ઘાટન કર્યું છે। એમ કલાકની અંદર તમામ ઝોનમાં ઉદ્ઘાટન થઈ જશે। વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સંકલ્પ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વસહાય બહેનોની જૂથો છે, જે મધ્યમ પરિવારની દીકરીઓ છે, તેને આત્મનિર્ભર બનાવવા, તેમની આર્થિક રીતે મજબૂત થાય, પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી સુરતીઓને અપીલ કરું છું। આ મહિલાઓને આત્મસન્માનથી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલની પાખડીથી ખરીદી કરીએ એ જ અભ્યર્થના। આ અંગે રાખી મેળામાં સ્ટોલ મૂકનાર શીતલબેન પાનવાલાએ જણાવ્યું હતું કે અમે 10 બહેનોએ સખી મંડળમાં ભાગ લીધો હતો, જેમાં દીનદયાલ અંત્યોદય યોજના હેઠળ અમને સ્ટોલ ફાળવવામાં આવે છે।
જેના કારણે અમે તૈયાર કરેલી વસ્તુઓ વેચવા અમારે ભટકવું પડતું નથી અને સીધા મેઇન રોડ પર સ્ટોલ મળી રહે છે, જેથી સીધું બજાર મળી રહે છે, જેનાથી અમે તૈયાર કરેલી વસ્તુઓ વહેંચી શકીએ છીએ. આ યોજના દ્વારા અમને ઘણી મદદ મળે છે, જેથી મનપાની ટીમનો અને પ્રધાનમંત્રીનો અમે આભાર માનીએ છીએ. તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં વાલીઓ નહીં જોડાશે. કોઈ પણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષશિલાના વાલીઓને કોઈ લેવા દેવા નથી. તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી, તેમજ કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરવામાં આવી હતી અને ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માંગ કરવામાં આવી હતી. સુરત તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષથી વધુ થઈ ગયા છે. અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મૃતકોના પરિવારજનો છેલ્લા 5 વર્ષથી ન્યાય માટે તરસી રહ્યા છે. ત્યારે તેમણે હાઈકોર્ટમાં કરેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવાની અરજી નામંજૂર કરી દેવામાં આવી છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. તેમાં વાલીઓને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જોકે તમામ પીડિત વાલીઓ મક્કમ થઈને એક જ જવાબ આપી રહ્યા છે કે અમે કોઈ રાજકીય હાથો બનવા માંગતા નથી. આ સાથે જ 5 વર્ષમાં રાહુલ ગાંધી સુરત 3 થી 4 વાર આવી ગયા હોવા છતાં ત્યારે અમારી યાદ આવી ન હતી અને મળ્યા પણ નહોતા, જેથી હવે આ ન્યાય યાત્રામાં વાલીઓ જોડાશે નહીં. જે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે, અમને આમંત્રણ મળેલું છે, પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી. અમારી માંગણી ફક્ત ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે. અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માંગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ. ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગીએ છીએ કે આજે અમે 5 વર્ષથી આ કોર્ટોમાં ધક્કા ખાઈ અને થાક્યા છે. હવે કોઈ પણ હિસાબે અમને ફાસ્ટ ટ્રેક કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય અપાવે. નહીં, યાત્રામાં અમને આમંત્રણ મળેલું હતું, પણ અમે આ 5.5 વર્ષ સુધીમાં આજથી કોઈ દિવસ કોઈ રાજકીય પક્ષે એન્ટ્રી થવા દીધી. મારા છોકરાના નામે રાજકારણ થાય અમે ઈચ્છતા નથી, પક્ષ હોય કે વિપક્ષ હોય. આની જગ્યાએ પક્ષે કીધું હોત તો પણ અમે ના હતા. મૃતક ગ્રીષ્માના પિતા જયસુખભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષ થયા છે. ન્યાય પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. અમે એમના માટે ડે ટુ ડે કોર્ટની માંગણી કરેલી તે કોર્ટે રિજેક્ટ કરી છે. અમે ફરીવાર સરકારને વિનંતી કરીએ છીએ કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ડે ટુ ડે કોર્ટની મંજૂરી અપાવે. જો આ રીતે ન્યાય પ્રણાલી ચાલશે તો કેસ પૂરો થતા ન્યાય માંગવાવાળા પણ જીવિત નહીં હોય. એટલે અમારી બીજી કોઈ માંગણી નથી. કોઈ પણ હિસાબે અમારો કેસ જલ્દી પૂરો થાય એવી માંગણી છે. કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવા માટે કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને નેતાઓએ અમારો સંપર્ક કર્યો છે. જો કે આ ન્યાય યાત્રામાં તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોના વાલીઓ જોડાશે નહીં. કોર્ટ કેસમાં જે સપોર્ટ કરવો હોય તે કરી શકે છે, પણ અમે રાજકીય રીતે જોડાવા ઈચ્છતા જ નથી. ન્યાય યાત્રામાં એક પણ વાલીઓ જોડાવાના નથી. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા હેલ્થ વિભાગ તળે સેવા બજાવતી 40,000 આશા વર્કરો તથા ફેસિલિટેટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે સરકાર દ્વારા નિર્ણય લેવાતો નથી. અનેક મુદ્દાઓને લઈને આજે ફરીથી એક વખત આશા વર્કર અને આંગણવાડી વર્કર દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા કલેક્ટર મારફતે આરોગ્ય મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પડતર પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે. કલેક્ટર મારફતે પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2005 થી ફરજ બજાવતા આશા વર્કર તથા ફેસિલિટરોને કાયમી કરવામાં આવે અને ફિક્સ પગાર ચૂકવવામાં આવે. આ સાથે તમામ આશા વર્કર તથા ફેસિલિટરોને વર્ગ 3 ને મળતું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે અને તમામ ચૂકવણા દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં ચૂકવવામાં આવે. આ સાથે જ બાકી રહેલ તમામ ચૂકવણા તરત જ ચૂકવવા આદેશ કરવામાં આવે. આશા વર્કર તથા ફેસિલિટરોને નિવૃત્તિ સમયે પેન્શન
ગ્રેજ્યુએટી તથા પ્રોવિડન્ટ ફંડ યોજના લાગુ કરવામાં આવે. કલેક્ટર કચેરી આવવાના આજના મુખ્ય કારણ તો એ છે કે પગાર વધારા નહીં થયો. બજેટ સત્રની અંદર 2018થી કેન્દ્ર સરકારના ₹1 વધારા નહીં થયો. તો અમને આશા હતી કે આ વખતે બજેટ સત્રની અંદર અમારો વધારા થશે. તો ₹1 વધારો નહીં થયો. 2022થી અમારા રાજ્ય સરકારથી બી વધારો નહીં થયો. તે બહેનોને જ્યારે તમે કામના સોંપવાના ટાઈમે તમને આંગણવાડી આશા બહેનો યાદ આવે છે, તો પગાર વધારાના ટાઈમે તમને કેમ નહીં આશા બહેનો અને આંગણવાડી બહેનો યાદ આવી રહી? એટલે અમારું એ જ છે કે જો તમે નહીં કરશો, તમે આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાના છે. અમને આ વર્ષે પણ બહુ જ આશા હતી કે સરકારશ્રી અમારો પગાર વધારો કરશે. કેન્દ્ર સરકાર દ્વારા 2018થી ₹1 વધારો કરવામાં આવ્યો નથી. ના આંગણવાડી બહેનોને વધારો આપ્યો છે, ના આશા વર્કર બહેનોને. આ વર્ષે અમને આશા હતી કે ચાલો અમને બંનેઓને થોડોક તો વધારો મળશે. બીજા રાજનૈતિક દરજ્જાવાળાઓને બધાનો વધારો ડબલનો કરવામાં આવ્યો છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સુરત શહેર પ્રમુખ રેખા પાટીલે જણાવ્યું કે લોકસભામાં સંસદ સત્ર ચાલી રહ્યું છે. સરકાર હંમેશા મહિલા સશક્તિકરણની વાત કરે છે. લોકસભામાં અને વિધાનસભામાં મહિલા સાંસદ અને ધારાસભ્યો છે, પરંતુ સરકાર અમારી તરફેણમાં નિર્ણય કરી રહી નથી. ઘણા વર્ષોથી અમારી એક સરખી માંગ હોવા છતાં સરકાર નિર્ણય લઈ રહી નથી. અમારી માંગણી સરકાર સમક્ષ મૂકી છે. જો તે સ્વીકારવામાં નહીં આવે તો આગામી ઓગસ્ટ મહિનાની 20, 21 અને 22 તારીખે આશા વર્કર અને આંગણવાડીની બહેનો હડતાલ ઉપર ઉતરશે અને ત્યારબાદ પણ કોઈ નિર્ણય નહીં લેવાય તો અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવશે. વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આદિવાસી બહુલ તાપી જિલ્લામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી. આ વેળાએ ગૃહમંત્રીએ આદિવાસી દિવસની શુભકામના આપી હતી. આજે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આદિવાસી બહુલ તાપી જિલ્લામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી. આ વેળાએ ઉપસ્થિત ગૃહમંત્રીએ આ દિવસની ઉપસ્થિતોને શુભકામના આપીને આદિવાસી સમાજની મહત્વ સમજાવી આદિવાસી સમાજ દ્વારા આઝાદીની લડાઈમાં આદિવાસીઓના બલિદાન અંગે યાદ કર્યા હતા. આ સાથે કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓ અને લોકોને સન્માનિત કર્યા હતા. વિશ્વ આદિવાસી દિવસની મારા સૌ આદિવાસી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાતાથી ઉમરગામ સુધી આજે રાજ્ય સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસને વિકાસ દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આદિવાસી વિસ્તારમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા સામાજિક યોજનાઓ સાથે સાથે વિસ્તારના વિકાસની જે કામગીરી થઈ રહી છે, આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પહેલું. ભારતીય જનતા પાર્ટી અને આદિવાસી સમાજનો જે સંબંધ છે એ અવિરત છે. આ સાથે આદિવાસી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે કરેલ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહન કોકણી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કલેક્ટર સહિતના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. 5 વર્ષની ઉંમરે જ્યારે બાળકનું સંપૂર્ણ ધ્યાન રમતગમત પર હોય છે, ત્યારે આ ઉંમરે સુરતમાં 5 વર્ષનો હયાન રેલિયા 20 કે 30 નહીં પરંતુ 50થી વધુ દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખી બતાવે છે. આ સિદ્ધિને કારણે તેણે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. કોઈ પણ દેશનો રાષ્ટ્રધ્વજ તેની સામે આવે કે તુરંત જ તે દેશનું નામ રેપિડ ફાયર રાઉન્ડ ચાલતો હોય તેમ કહી દે છે. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા રેલિયા પરિવારનો હયાન રમતા રમતા 50થી વધુ દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખી તેના નામ બતાવી દે છે. આટલી નાની ઉંમરે તેમને કયા દેશના આ 50 અલગ અલગ રાષ્ટ્રધ્વજ છે તે તેની સારી રીતે યાદ છે. હયાનને જોઈને કોઈ વિશ્વાસ નહીં કરી શકે કે આટલી નાની ઉંમરમાં તે દુનિયાના 50 દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખે છે. માત્ર 1 મિનિટ 45 સેકન્ડમાં વિશ્વના 50થી વધુ દેશોના ફ્લેગને ઓળખીને હયાન વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હયાનની માતા એક શિક્ષિકા છે અને તેઓ હયાન માટે અનેક ફ્લેશ કાર્ડ રમવા માટે લાવી હતી, જેમાં અનેક દેશોના રાષ્ટ્રધ્વજના ફ્લેશ કાર્ડ પણ હતા. તેમને ખબર નહોતી કે આ ફ્લેશ કાર્ડને કારણે તેનો પુત્ર વિવિધ દેશોના ફ્લેગને ઓળખી બતાવશે
હયાનને ફ્લેગ ઓળખવા માટે કોઈ ટ્રેનિંગ કે યાદ અપાવવામાં આવી ન હતી. ફ્લેશ કાર્ડ રમતા રમતા તેણે આ બધા દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખવાનું શરૂ કર્યું હતું. તે દિવસમાં 5 થી 10 મિનિટ ફ્લેશ કાર્ડ વડે રમતો અને દરરોજ 1-2 દેશોના રાષ્ટ્રધ્વજને યાદ રાખવા લાગ્યો અને આ રીતે તે વિશ્વના 50 થી વધુ દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખવા લાગ્યો. એક ફક્ત 5 વર્ષનો છે જે અપર કેજીમાં ભણે છે અને અમે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં અપ્લાય કર્યું હતું અને વર્લ્ડ વાઇડ રેકોર્ડ્સમાં એનો રેકોર્ડ થયો છે જેનું ટાઇટલ છે ફાસ્ટેસ્ટ કિડ ટુ આઇડેન્ટિફાય મોર દેન 50 કન્ટ્રીઝ ફ્લેગ ઇન જસ્ટ 1 મિનિટ 45 સેકન્ડ્સ. સો અમે ખૂબ જ ખુશ છે અને ખૂબ જ ગર્વ મહેસૂસ કરીએ છીએ એઝ અ મધર અને એઝ અ પેરેન્ટ ઓફ અવર ઓનલી 5-year-old કિડ. જે એજમાં છોકરાઓ ઘણીવાર તોતરું બોલે છે, ઘણીવાર એટલું લાંબુ પ્રોનન્સિએશન કરી નથી શકતા, તે એજમાં મારો દીકરો બધા ફ્લેગ્સ જોઈને બહુ જ ખૂબ જ સરસ રીતે ને સ્પષ્ટ રીતે એના નામ બોલે છે અને એ પણ લેસ ધેન 2 મિનિટ્સમાં આટલા નામ બોલે છે. હયાનના પિતા ફેનિલ રેલિયાએ જણાવ્યું હતું કે અમે અમારા બાળકની સિદ્ધિથી ખૂબ જ ખુશ છીએ અને ગૌરવ અનુભવીએ છીએ, કારણ કે સામાન્ય રીતે જોવામાં આવે છે કે બાળકો તેમના માતા પિતા પાસેથી શીખે છે, પરંતુ અહીં ઉલટું છે. અમે હયાનને પૂછીએ છીએ કે તે આટલા બધા દેશના ફ્લેગને કેવી રીતે ઓળખે છે અને તેમના નામ સરળતાથી કહે છે. અમે તેને ટ્રીક પૂછીએ છીએ. જ્યારે અમે તેની ઉંમરના હતા ત્યારે અમે ક્રિકેટના કારણે અલગ અલગ દેશોના ફ્લેગને ઓળખતા હતા, પરંતુ હયાનમાં એવું નથી. તેને માત્ર 5 વર્ષમાં 50 થી વધુ દેશોના ફ્લેગ યાદ છે, જે અમારા માટે મોટી વાત છે. આપણે મળીશું નાના 5 વર્ષના જે વર્લ્ડમાં જેમણે નામ નોંધાવ્યું છે તે લીડર સાથે, હયાન સાથે. શું નામ છે બેટા આપનું? મારું નામ છે હયાન. હું યુકેજીસીમાં ભણું છું. મમ્મી પપ્પાનું નામ શું છે બેટા? મારા મમ્માનું નામ છે ક્રિશા રેલિયા. મારા પપ્પાનું નામ છે ફેનિલ રેલિયા. તમને આ એવોર્ડ શા માટે આપવામાં આવ્યો છે? કે મેં 62 ફ્લેગ્સ કરીને બતાવ્યા છે. કોઈ ફ્લેગ, કોઈ કન્ટ્રીના ફ્લેગના નામો બોલો બેટા. કેનેડા, યુકે, બ્રાઝિલ, સોમાલિયા, સિશેલ્સ, બાંગ્લાદેશ. તમને ફ્લેગ જોઈને નામ ખબર પડી જાય કન્ટ્રીના? પડી જાય. શું કરવું છે આગળ બેટા? અને મને કાર્ડથી રમવું છે. તમે જોઈ શકો છો પરિવારમાં ખુશીનો માહોલ છે. આટલી નાની ઉંમરે બાળકે પોતાનું નામ વર્લ્ડની બુક્સમાં નામ નોંધાયું હોય, એના પરિવારથી મળીએ. એના ફાધર આપણી સાથે છે, એમને વાત કરીશું શું છે ને કેવું લાગી રહ્યું છે એમને. જી, આપનું નામ? મારું નામ ફેનિલ રેલિયા છે. કેવું લાગી રહ્યું છે આપનું બાળક આ કારકિર્દી સુધી પહોંચ્યો છે? તમને કેવું લાગી રહ્યું છે? ખૂબ આનંદનો માહોલ છે અને હયાન પર અમને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમે એના પેરેન્ટ્સ છે અને આ અચીવમેન્ટમાં અમે એનો પાર્ટ છે. આ હતા હયાન્સના પરિવારના સભ્યો, એમના માતા પિતા. તમે જોઈ શકો છો એમનામાં ખુશીનો માહોલ છે ને લોકો માટે પણ લોકો પણ પોતાના પરિવાર બાળકો પ્રત્યે લાગણીને આગળ વધવાની કોશિશ કરે તેવી એમની અપેક્ષા છે. કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિ વર્ષ 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવનાર હતી. બિન રાજકીય આદિવાસી સમાજ દ્વારા ઉમરગામ પંથકમાં પણ રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ભાવભરી ઉજવણી કરાઈ હતી. 1993માં યુનાઇટેડ નેશન્સને 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો. ડિસેમ્બર 1994માં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. તેનો હેતુ માત્ર આદિવાસી સમાજના અધિકારીઓનું જતન રક્ષણ કરવાનો રહ્યો છે, જેમાં જળ, જંગલ, જમીન અને પ્રકૃતિનો સમાવેશ થાય છે. આ ચારેય બાબતોને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેમની સામાજિક, આર્થિક અને ન્યાયિક સુરક્ષામાં તેમને આદિવાસી સમાજને સશક્ત બનાવવાના હેતુથી પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 9 ઓગસ્ટ 2024 અંતર્ગત ઉમરગામ તાલુકાના બિન રાજકીય આદિવાસી સમાજના સંગઠનો એક સંપ થઈ માંડા લાઇબ્રેરીથી સમાજના વડીલો, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ શોભાયાત્રાનું આયોજન કરી
છેક સરીગામ બાયપાસ ઉપર સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ પહોંચ્યા હતા, જ્યાં આદિવાસી સંસ્કૃતિ મુજબ આદિવાસી સમાજના ભગવાન સમાન બિરસા મુંડાની પ્રતિમાની જય આદિવાસીના નારા સાથે વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. યુવાનો ધીરે ધીરે આપણા ઉમરગામ તાલુકામાં જાગૃત થઈ રહ્યા છે અને બધા જ યુવાનો મળીને આજે આ દિને ભેગા થઈને આજે આદિવાસી દિનની ઉજવણી માટે એકત્રિત થયા છે અને અમને ઘણો આનંદ છે કે આજે આટલી સંખ્યામાં આદિવાસી યુવાનો ભેગા થયા અને આ આદિવાસી દિનની ઉજવણી કરશું. અમે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલા માટે જાહેર કરેલો છે કે એ દિવસે આદિવાસીની સંસ્કૃતિ, આદિવાસી રોજગારી, આદિવાસી સમાજના માટે જળ, જમીન, જંગલ, શિક્ષણ, પ્રદૂષણ હોય કે પછી આરોગ્ય હોય, એવા તમામ મુદ્દા ઉપર આદિવાસી સમાજ એક થાય, ભેગો થાય અને એ દિવસે ચર્ચાઓ કરીને એનો જે પ્રશ્નો છે એનો હલ થાય તેના માટે ભેગા થાય છે. આદિવાસી પોતાને સમજતોય નથી આવી ગંભીર પરિસ્થિતિ, કેમ કે આ આદિવાસી એટલે અમે અહીંયાના મૂળ રહેવાસી છે, અમે અહીંયા નાગરિક નથી, અહીંયાનું મૂળ અમારે છે, પેઢી દર પેઢી અમારી આવી ગઈ. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે અહીંયા જળ, જંગલ, જમીન જે અમારા પર અમે એના પર નિર્ભર હતા એ અમારી છીનવાઈ જતી છે. બહારના લોકો વાડી ઘડી આવીને વિસ્થાપિત થવાના કારણે અમારા હકો છીનવાય છે. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન. આ દિવસે સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ અલગ અલગ રીતના ઉજવણી કરે છે. ગુજરાતમાં પણ 15% વસ્તી આદિવાસીઓની છે. આશરે 1 કરોડ વસ્તી ધરાવતા આદિવાસીના જુદા જુદા સમુદાય આવેલા છે, પરંતુ દરેક સમુદાય મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. સુરતમાં લૂંટેરી દુલ્હનનો મામલો સામે આવ્યો છે. સરથાણા વિસ્તારમાં એક 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લૂંટેરી દુલ્હનની ટોળકીએ 1,36,000 પડાવી લીધા છે. જોકે ભોગ બનનારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હનની ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં એક 39 વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે. અનિલના પહેલી પત્ની સાથે ન બનતો હોવાથી છૂટાછેડા થઈ ગયા છે. અનિલ પોતાના 15 વર્ષના દીકરા અને અન્ય પરિવારના સભ્યો સાથે રહી જીવન પસાર કરી રહ્યો હતો. આ દરમિયાન દીકરો નાનો હોવાથી ફરી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી તેમણે પરિવારના સભ્યોને વાત કરી હતી. આ દરમિયાન તારીખ 6 જૂન 2024ના રોજ અનિલના નાના ભાઈના પત્નીએ તેમને વોટ્સએપમાં એક 22 વર્ષીય યુવતીનો ફોટો મોકલ્યો હતો અને પૂછ્યું હતું કે જો તમને આ યુવતી ગમતી હોય તો આપણે લગ્ન માટે વાત ચલાવીએ, આપણા સંબંધીમાં જ છે, જેથી 39 વર્ષીય અનિલે હા પાડી હતી. આ દરમિયાન 6 જૂનના રોજ વિપુલ ડોબરિયા, જ્યોતિબેન અને જે યુવતીનો ફોટો મોબાઈલમાં આવ્યો હતો એ સંજના નામની યુવતી અનિલના ઘરે આવ્યા હતા. જ્યોતિબેને જણાવ્યું હતું કે સંજના અમારા ફોઈની છોકરી છે. સંજનાના માતા પિતા સ્વર્ગવાસ સિધાઈ ગયા છે, જેથી સંજના અમારા ઘરે જ રહે છે. બાદમાં અનિલ અને સંજનાએ વાતચીત કરી લગ્ન માટે હા પાડી હતી, જેથી લગ્ન માટે વિપુલભાઈએ જણાવ્યું હતું કે તમારે 1 લાખ રૂપિયા જ્યોતિબેનને આપવાના છે અને 20,000 રૂપિયા બીજા આપવાના રહેશે, જેથી અનિલ આ તમામ બાબતો માટે હા પાડી હતી અને લગ્નની ખરીદી શરૂ કરી હતી. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત 6 મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી 1,35,000 જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા. તો એમાં બનાવ એવો છે કે વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય, ઘરકામ કરતી હોય, એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કહીએ કામ કરો, અને એ છોકરાને તૈયાર કરી અને નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય. અનિલે 1.25 લાખ રૂપિયા વિપુલભાઈ ડોબરિયાને રોકડા આપ્યા હતા. ત્યારે ગત 16 જૂનના રોજ સંજનાએ મને જણાવ્યું હતું કે મારા દાદીની તબિયત સારી નથી અને મહારાષ્ટ્રથી સુરત આવ્યા છે, તો મારે તેમને ખબર અંતર પૂછવા જવું છે. તમે મને ડિંડોલી સાઈ પોઈન્ટ સુધી મૂકી જાઓ, હું સાંજે પરત આવી જઈશ. જેથી બાઇક લઈ હું સંજનાને મૂકવા ગયો હતો, જે એમના કોઈ સંબંધી આવ્યા હતા, જે સંજનાને લઈ જતા રહ્યા હતા. બાદમાં સંજનાએ અનિલના નાના ભાઈની પત્નીને ફોન કરી કહ્યું કે હવે હું ઘરે નહીં આવવાની. અનિલે અનેકવાર વિપુલભાઈ ડોબરિયાને કોલ કર્યો હતો,
પરંતુ કોઈ જવાબ ન મળતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી અને લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસે વિપુલભાઈ મોહનભાઈ ડોબરિયા, રૂપાલીબેન ઉર્ફે સંજના વિકી ભગવાનભાઈ નાગમલ અને જ્યોતિબેન સંજયભાઈ મોરેને ઝડપી પાડ્યા છે. નાના પોઢા ખાતે વલસાડ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આદિવાસી જનનાયક બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ તથા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આદિવાસી સમાજ દ્વારા નાના પોઢા બિરસા મુંડા સર્કલ 4 રસ્તા આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવી હતી. વલસાડ જિલ્લાના કપરાળા, વાપી, ધરમપુર, ઉમરગામ અને પારડી તાલુકાના સમગ્ર આદિવાસી સમાજના દ્વારા આજે સૌ અલગ અલગ જગ્યાએ આદિવાસી દિવસ ઉજવણી ધૂમધામથી કરવામાં આવી હતી. નાના પોઢા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એપીએમસી માર્કેટમાંથી રેલી સ્વરૂપે નાના પોઢા બિરસા મુંડા સર્કલ 4 રસ્તા ખાતે આવી આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ પૂર્વ મંત્રી કપરાળા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ, ડાંગના ધારાસભ્ય વિજયભાઈ ભોયા, પૂર્વ મંત્રી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, સરપંચ એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, ગુલાબભાઈ રાઉત, રમેશભાઈ ગાવિત, લાલુભાઈ ગાવિત, અનેક યુવાનો, વડીલો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હજારોની સંખ્યામાં મા આદિવાસી સમાજના લોકો ખાતે બિરસા મુંડા સર્કલ પર ભેગા થયા હતા. આજે સવારે સરકારી કાર્યક્રમ પણ કપરાડામાં યોજાયો હતો અને ત્યારબાદ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા કાર્યક્રમ નાના પોઢામાં હોય, જેને કારણે નાના પોઢા ગામ આદિવાસીમય બની ગયું હતું. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જ્યારે યુનોએ 1994ની અંદર જાહેરાત કરી છે, ત્યારે સમગ્ર ભારત દેશ નહીં, દુનિયાના તમામ આદિવાસીઓ આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે ભવ્ય ઉજવણી માટે વર્ષોથી નાના પ્રોગ્રામો ચાલતા હતા, પરંતુ આ વખતે કપરાડા તાલુકાના નાના પોઢા ખાતે બિરસા મુંડા સર્કલ અને બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાનું એક આયોજન ગયા વખતનો જ સંકલ્પ હતો કે આવતી 9મી ઓગસ્ટે આપણે બિરસા મુંડાનું પ્રતિમાનું અનાવરણ કરીશું. સમગ્ર આદિવાસી સમાજની લાગણી પૂર્ણ થઈ હોય એવું લાગી રહ્યું હતું. બિરસા મુંડા ભગવાનની પ્રતિમાનું અનાવરણ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ખૂબ ઉત્સાહ અને આનંદથી ઉજવ્યો હતો, જેમાં નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો ખૂબ ઉત્સાહભેર આ ઉજવણીમાં જોડાયા હતા. આ પ્રસંગે નાના પોઢા અને કપરાડા પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું હતું. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.